ઓમ સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 12 ફેબ્રુઆરી. અક્કલકોટકર મહાપુરુષ આનંદનાથ તેઓ જ શિષ્ય, કહ્યું સાંઈને ઓજ સમક્ષ, હીરો છે આ હીરો પ્રત્યક્ષ. માધવ બળવંતરાવ દેશપાંડે, દગડુ ભાઉ ગાયકે, નંદરામ શિવરામ માવડી અને ભાગચંદ મારવાડી એકવાર શિરડીમાં રહેતા આનંદનાથના દર્શન કરવા યેવલા ગામે ગયા હતા. ત્યાં જ બળદગાડામાં બેસી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ગ્રામજનો ના ના કહેતા હતા. તેથી શ્રી આનંદનાથ મહારાજ પોતે દોડતા આવીને તે બળદગાડામાં બેસી તેઓને સાથે શિરડી ગયા. આનંદનાથ અક્કલકોટના મહારાજના શિષ્ય હતા. સાંઈને પ્રથમવાર પ્રત્યક્ષ સામે જોતા તેઓ બોલ્યા, અરે આ તો હીરો છે, પ્રત્યક્ષ હીરો. તે વખતે બાબા બાળ અવસ્થામાં હતા. આનંદનાથ કહી રહ્યા હતા કે ભલે તે ઉકરડા પર પડેલો છે છતાંય તે ગાર નથી પણ હીરો છે. મારા આ શબ્દો ધ્યાનમાં રાખજો. આગળ જતાં તમને મારા શબ્દો જરૂર યાદ આવશે. એવી ભવિષ્યવાણી કરી આનંદનાથ તેમના ગામ યેવલા પરત ગયા. યુવાનીમાં બાબા માથે જરા જટા ભાર રાખતા અને તેઓ કદી વાળ નહીં કાપતા. તેમજ પહેલવાન જેવો પહેરવેશ તેઓ ધારણ કરતા. શિરડીમાં ગૃહસ્થની બાજુની જગ્યાએ બાબાએ પોતાના હાથે ફૂલ ઝાડ વાવી બગીચો બનાવ્યો હતો. તેઓ જ્યારે રાતા ગામે જતા ત્યારે ગલગોટા, જાઈ, જુઈ વગેરે રોપા લાવતા અને પોતાના હાથે ઉજ્જડ જગ્યાએ માટીનો ખોદી માટી સરખી કરીને રોપતા અને રોપાઓને નિયમિત રીતે પાણી પીવડાવતા. વામન તાત્યા કુંભાર નામનો બાબાનો એક ભક્ત તેમને રોજ કાચા માટીના 2 ઘડા આપતો. બાબા કૂવામાંથી પાણી કાઢી તે ઘડાને ખભા ઉપર ભરીને લાવતા અને પાણી ફૂલ છોડ આપતા. સૂર્યાસ્ત વેળા તેઓ તે ઘડાને લીમડાના ઝાડ નીચે મૂકી આવતા. ત્યાં મૂકતાની સાથે જ તે ઘડા ફૂટી જતા. વામન તાત્યા બીજે દિવસે પ્રાતઃકાળ બાબા માટે નવા ઘડા લાવી આપતા. ખરેખર તો ઘડા પાકા કરેલા હોય તો જ ટકે, પણ બાબાની કાચી માટીના ઘડા જ પસંદ હતા. શ્રી સાંઈનાથના ચરણોમાં આવનાર ભક્ત એ જ શ્રી સાંઈ એ ખીલવેલો બાગ છે. ઓમ સાંઈરામ.